હેલો મિત્રો, તો ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. અને આપણે કાલે ઘેર આવ્યા હતા અને હવે જવાનું છે ડીસા. પણ એના પહેલાં આપણે શું કહેવાય કે સબ્જી લઈએ છીએ, મરચાં લીલા, ત્યાં શાક કરવા માટે. તીખા બહુ છે, તો મરચાં ઊભા છે અમારે, પછી આ બાજુ રીંગણી ઊભી છે, ઓલી બાજુ મેથી ધોણા ઊભા છે, નીચે ડુંગળી પણ ઊભી છે. અત્યારે અમારે ખાલી મરચાંની જરૂર છે અને લીલી ડુંગળીની, એવી વસ્તુ લેવાની છે હમણાં. તો બસ જો નાહવાનું બાકી છે, નાહીને પછી જશું સીધા ડીસા. બાઇક લઈને જવાનું છે, તકલીફ પડશે, ઠંડી બહુ છે, પણ કશો વાંધો નહીં. ચેનલમાં નવા હોય તો ફરીવાર કહું છું, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બધાને શુભ પ્રભાત. હાલે મચ્છર ગોળ ભગણો પાછળ તમે જોઈ શકો છો અમારી ભેંસો ગાયો ઊભી છે, ને પછી ઓલી બાજુ મહેમાન આવે જોજી. તો તમારે પણ મરચાં ખાવા જ મને કોમેન્ટ કરો, એટલે હું મરચાં તમારા સુધી પહોંચાડી દઉં. લે બસ ભાઈ, અમારે કવિતા આવી છે હવાર હવારમાં. આની સ્ટાઇલ જો ચાલવાની. એ બધાને કે જય માતાજી, કે જય માતાજી, કે જય માતાજી. બોલો ભાઈ, અમારા શાક માટે મરચા અને દૂધી પણ લીધી છે અમારા કાકાના ઘેરથી, અને મરચા પણ લીધા છે ત્યાંથી. એટલે 3-4 દિવસ શાક બહુ થઈ છે. આજે થોડું મોડું થઈ ગયું છે દુકાને જવા માટે. હજુ અહીંથી 65 કિલોમીટર દૂર છે. હવે ફટાફટ ભાગવાનું છે. જય મારી મા. ભાઈ, ઘરેથી આવ્યા છે સીધા અંકલ માતાજીના મંદિરે, અને સવારમાં એટલી ઠંડી પડે છે કે બાઇકમાં તો બહુ તકલીફ પડે છે. પણ કશો વાંધો નહીં, જવું તો પડશે ને. જય જય આ લાઈ ગાદી નવી હમણાં. હા, લાઈ છે ભુવાજી માટે ગાદી. તો નીકળી હવે. 2 ગાદી લાઈ છે, એક તે છે ઉપર પડી છે. ના, ગાદી નહીં હોત, ખાલી પાટ મેલવાનો. પાટ મૂકવા માટે ગાદી છે. આ ભુવાજીને બેવા માટે ગાદી છે. આપને પૂરું ભાઈ કિશન મોલમાં 3 દાડાથી કહેતા કિશન મોલમાં જવું છે. તો ભાઈ, આજે ઘેરથી પહેલી વાત તો ગામડેથી જ મોડા આવ્યા. અમે તો ડીસાની અંદર 11 વાગે જેવા ડીસાની અંદર આવ્યા. પછી આખો દિવસ હોટલ દુકાને રહ્યા, એટલે ટાઈમ મળ્યો નહીં. આજે સોમવાર હતો એટલે થોડી ગરાગીનો માહોલ હતો, એટલે દિવસે પણ ટાઈમ નહીં મળ્યો. એટલે મસ્ત અત્યારે રૂમે આવીને જમવાનું બનાવી દીધું છે. પણ રોટલી પહેલાં જ ના જમવામાં આજે છે સેવ ટમાટરનું સબ્જી, અને પાપડ તો રેગ્યુલર હોય જ છે, રોટલી છે અને દૂધ છે. બીજી વાત કે આજે સેવ ટમાટરનું સબ્જી મેં બનાવી છે, તો બેસરા ભાઈ ખાશે અને આપણને કહેશે કે કેવું બનાવ્યું છે. પહેલાં ટેસ્ટ કરો. ઘેરથી મેં મરચાં લાવ્યા ને એટલે આ બહુ ઓછા ખાય છે. કહેજે હકીકત એકદમ લાજવાબ. તો બસ આજ માટે આટલું છે, અને મળીએ છીએ કાલ સવારે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. ના ના, ક્યાં પહોંચી રે હેર તો વહેતો નહીં વહેતી. ના, કાલ તો પછી બનાવે ને કાપો જેડો વેડો કેવો. તો બસ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઇક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી મળીએ છીએ બીજા નવા વિડીયોમાં, એટલે કે નવા દિવસ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય, ટાટા.